નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે છેલ્લે આપણું ચેપ્ટર નંબર 11માં 11.3મો પોઈન્ટ જેનું નામ હતું બળની શરૂઆત વિશે શીખી ગયા છીએ કે બળ કઈ રીતે લાગે છે, કઈ દિશામાં લગાડીએ છીએ. એના આધારે એ જ પોઈન્ટ ઉપરથી હવે નવો પોઈન્ટ આપણો આવે છે કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. શું પોઈન્ટ છે કે બળ પદાર્થની ગતિની દિશા બદલી શકે. કે બળ લગાવવાથી પદાર્થની ગતિની દિશા બદલાય છે, તો એના વિશે આપણે સમજ મૂકીએ કે કઈ રીતે દિશા બદલાશે અને કેવી રીતે બદલાય છે. તો જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે આપણે એને સમજીએ કે એક રબરનો દડો લો અને તેને ટેબલ કે કોન્ક્રીટના ભોય તળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. શું કરવાનું? એક બોલ લઈને એને મૂકી દેવાનો. પછી શું કરીશું? તો દડાને સમતલ પર ધીમેથી ધક્કો મારો. ધીરે રહીને એને શું કરીશું? આપણે રગડાઈશું. તો શું દડો ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? તો આપણે શું કર્યું? બોલ લીધો, બોલને સપાટી પર મૂકી દીધો છે, સમતલ સપાટી પર, અને એને ધીમેથી પાછળ ધક્કો મારીએ તો શું થશે? તો ધક્કો મારવો મતલબ શું થયું? બળ લગાવવું થયું. તો બળ લગાવવાથી દડો શું થશે? આગળ વધશે. મતલબ કે અહીંયા સ્થિતિ બદલાય. કે અહીંયા શું સ્થિતિ બદલાય? તો કે બળ લગાવવાથી શું થઈ શકે છે? તો કે સ્થિર પદાર્થ, બોલ સ્થિર હતો, એ સ્થિર પદાર્થ શેમાં આવશે? ગતિમાન અવસ્થામાં આવે. બરાબર? બળ લગાવ્યું આપણે બોલ ઉપર, જેનાથી શું થયું? તો કે સ્થિર પદાર્થ જે હતો બોલ એ ગતિમાન અવસ્થામાં આવે છે. હવે શું કરીશું? તો કે બોલ જે દિશામાં જઈ રહ્યો છે એની પાછળ જ ફરીથી એમ રગડતો હોય, આમ રગડતો હોય, રગડતા રગડતા આપણે એમ ધક્કો મારીએ તો શું થશે? વધુ ઝડપથી ગતિ કરશે. તો એને ધક્કો મારતા એ શું થશે? વધારે ઝડપથી ગતિ કરે છે. તો કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ 0 હતી. લગાડેલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર બોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાવવાનો પ્રયત્ન કરે. લાગુ પાડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શું થશે? 0 થાય. તો આ અવલોકનો સૂચવે છે કે અહીંયા શું આખી પરિસ્થિતિ હતી કે આપણે ફૂટબોલની મેચ જોઈ રહ્યા છીએ. તો કે પેનલ્ટી કિક ફૂટબોલરે મારી, તો કિક મારશે એટલે ગોલકીપર શું કરશે? એના તરફ કૂદકો મારશે, એને રોકવા પ્રયત્ન કરશે. તો જો એના હાથમાં આવી જશે તો ગતિમાં હતો ને પકડી લીધો તો કેવો થઈ ગયો? સ્થિર. તો કે ગતિમાં એની કોઈક ઝડપ હતી, આને શું થયું? પકડી લીધો તો સ્થિર થઈ ગયો. મતલબ એની ઝડપનું મૂલ્ય કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો ફરી પાછું કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. પહેલાં મૂકેલો હતો ત્યારે સ્થિર હતો બોલ, પછી એના ઉપર બળ લગાવવામાં આવે છે તો એ પદાર્થ ગતિમાં આવે છે, અને ફરીથી એના ઉપર બળ લગાવવામાં આવ્યું એટલે કે એને પકડ્યો તો શું થઈ ગયું? પાછો સ્થિર થઈ ગયો. બીજું શું પોસિબલ છે કે આમ હાથ રોકી દીધા તો હાથ ઉપર બોલ ટકરાઈને બીજી દિશામાં જતો રહેશે. મતલબ શું થયો? તો કે એની ગતિની દિશા બદલાય છે. શું કરી શકાય છે? ગતિમાન અવસ્થામાં આવે, સાથે સાથે ગતિની દિશા પણ શું થશે? બદલાઈ શકે છે. આ શક્ય છે. તો અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાવવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. શું કહી શકીએ છીએ અહીંયા? કે ઝડપમાં ફેરફાર થઈ શકે છે. હવે અહીંયાથી સમજવાનું કે ઝડપમાં ફેરફાર થઈ શકે મતલબ કાં તો ઝડપ વધે અથવા તો ઝડપ ઘટે. તો ઝડપ ક્યારે વધી શકે? તો ઝડપમાં
તો શું કહી શકીએ છીએ? તો કે ગતિની દિશામાં જ બળ લગાવવામાં આવે, ઝડપ વધે છે. આપણે સાયકલ ચલાવતા હોઈએ, બરાબર છે, અને આપણી પાછળની તરફથી હવા આવે તો આપણે સહેલાઈથી સાયકલ વધુ ઝડપથી ચલાવી શકીએ છીએ, પણ આપણી વિરુદ્ધ દિશામાં હશે તો આપણે વધુ બળ લગાવવું પડે સાયકલ ચલાવવા. તો ગતિની દિશામાં બળ લગાવવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે, અને જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે, શું કરવામાં આવે? તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાવતા શું થશે? ઝડપમાં ઘટાડો થાય, એટલે કે ઝડપ ઘટે છે. બરાબર છે. તો આપણે નાના હતા અથવા તો તમે બાળકોને જોયા હશે, ગામડામાં વધારે રમત રમે છે કે ટાયર હોય સાયકલનું, એ ટાયરને લઈ અને પાછળ લાકડી ફટકારીને આગળ જવા દે દોડાય જાય ટાયર. તો એ કઈ રીતે શક્ય બન્યું? તો કે એ ટાયર જે દિશામાં ગતિ કરે છે, આપણે એને બળ એ જ દિશામાં આપીએ એટલે એ ટાયર શું થશે? આગળ વધે છે. તો પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલ બળ માત્ર પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરશે. તો આપણે એને સમજીએ. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે જો તમે પ્રવૃત્તિમાં કર્યું હશે કે તે રીતે એક દડો લો અને તેને સમતલ સપાટી પર મૂકો, તેને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે ફૂટપટ્ટી લઈ તેના ગતિમાર્ગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરો. એટલે શું કરવાનું? આપણે કેમ વિચારીએ કે બોલ જે છે એ આ દિશામાં, આ સમતલ સપાટી છે, બોલ આ દિશામાં ગતિ કરે છે. તો આપણે શું કરીશું? ચલો એમ સમજીએ કે આ સપાટી આમ છે અને એની ગતિની દિશા આ તરફ છે. તો હું શું કરીશ? અહીંયા એક ફૂટપટ્ટી મૂકી દીધી. તો શું થશે? તો બોલ અહીંયા આવશે, અહીંયા અથડાશે, અથડાઈને પાછો શું થશે? આમ આવી જશે. તો અહીંયા શું થયું? અથડાયું મતલબ દિવાલ દ્વારા અથવા તો ફૂટપટ્ટી દ્વારા બોલ ઉપર બળ લાગશે, જેનાથી શું થયું? શું જોવા મળ્યું? તો કે બોલ અથડાઈને બીજી દિશામાં જતો રહ્યો. મતલબ બળ લગાવવાથી ગતિની દિશા પણ શું થાય છે? બદલાય છે. તો આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ અહીંયા, કે ચાલો આપણે થોડા વધુ ઉદાહરણ જોઈએ કે વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. તો શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? તો આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાવવાથી ઝડપ અને ગતિની દિશા બદલાઈ શકે છે. તો આ પ્રકારના બીજા વધારે ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ કે ક્રિકેટની રમતમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આવી પીચ હશે, બરાબર? તો પીચ ઉપર અહીંયા આપણે શું ગોઠવેલા હશે? સ્ટમ્પ ગોઠવેલા હોય અને એક ખેલાડી અહીંયા શું કરે છે? ક્રિકેટ બેટ પકડીને ઊભો છે. હવે અહીંયાથી બોલર શું કરશે? તો કે બોલર દોડીને આવે છે અને અહીંયાથી શું કરશે? તો અહીંયાથી બોલર શું કરશે? તો કે બોલને ફેંકશે. તો બોલની ગતિની દિશા અહીંયા આવશે, બોલ અહીંયા ટપ્પી ખાઈને આમ જતો હશે, બરાબર? તો ક્રિકેટર શું કરશે? આ બેટ વડે આને મારશે એટલે બોલ કઈ તરફ જશે? બીજી દિશામાં ગતિ કરશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે બોલરે પહેલાં તો બોલને શું કર્યો? હાથ વડે બળ લગાવીને ક્રિકેટર તરફ ફેંક્યો એટલે એની ગતિની દિશા આ તરફ હતી. પણ હવે શું થશે?
એ ક્રિકેટર બેટ વડે, બેટ્સમેન જે છે બેટ વડે બોલને ફટકારશે, એટલે બોલ ક્યાં જશે? બીજી દિશામાં. જે દિશામાં ફટકારશે એ દિશામાં બોલ જાય છે. તો અહીંયા બોલરે ધીમો બોલ નાખ્યો હોય અને બેટ્સમેન ધોની ફટાક લઈને છક્કો મારે તો એ ઝડપથી બોલ જઈ શકે છે. એટલે ગતિની જે ઝડપ છે એ ઝડપમાં વધારો થઈ શકે છે. પછી ગતિની દિશા પણ બદલાઈ શકે છે. તો પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય. પદાર્થની ગતિની અવસ્થા બદલાય ત્યારે કેમ કહી શકીએ, ક્યારે કહી શકીએ કે ઝડપ બદલાય અથવા દિશા બદલાય અથવા તો બંને બદલાય. ઝડપ અને દિશા બંને બદલાય ત્યારે આપણે શું કહી શકીએ છીએ કે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. શું આનો મતલબ એવો થાય છે કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? તો આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. તો આ બધા પોઈન્ટમાં આપણે જોયું કે બળ લગાવવાથી ભાઈ એની ગતિમાન અવસ્થામાં આવી શકે છે. તો આ ભીત છે, અહીંયા હું ભીતને ગમે એટલો ધક્કો મારીશ પણ શું ભીત ખસશે? ખસી શકે નહીં ખસે. મતલબ કે ભીત ઉપર આપણા બળની કોઈ અસર થતી નથી. તો એવું જરૂરી નથી કે બળ હંમેશા દરેક વખતે પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે, પણ બદલી શકે અથવા ના પણ બદલી શકે. બરાબર છે? તો એનો આધાર અલગ નિયમોને આધારિત છે. ક્લિયર છે? તો આ તો પોઈન્ટ આપણો કયો પોઈન્ટ કે બળ પદાર્થની ગતિની દિશા બદલી શકે છે અથવા તો ગતિની અવસ્થા બદલી શકે છે. ગતિની અવસ્થા બદલી શકે છે. ક્લિયર છે? ચલો હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ કે હવે બળ બીજું શું કરી શકે છે. તો બળથી આપણે બીજો પોઈન્ટ છે કે બળ વડે આપણે એક તો ગતિની અવસ્થા બદલી શકીએ છીએ, બીજો શું બદલી શકીએ છીએ કે પદાર્થનો આકાર બદલી શકાય છે. શું કરી શકાય? બળ વડે પદાર્થનો આકાર અથવા તો બળ પદાર્થનો આકાર બદલી શકે છે. પદાર્થનો આકાર બદલી શકે. બળ લગાવવાથી પદાર્થનો આકાર બદલી શકાય છે. તો અહીંયા તમને કોષ્ટક આપેલું છે, આકૃતિ તમારી બુકની અંદર જોઈ શકો છો. કોષ્ટકમાં આપેલું છે કે પદાર્થો પર બળની અસરનો અભ્યાસ કરીએ. કે અહીંયા તમને પ્લેટમાં રાખેલો લોટનો કણક એટલે કે આપણે જે ઘરે લોટ બાંધીએ છીએ એની વાત કરીએ છીએ. તો મમ્મીને લોટ બાંધતા જોયા હશે, એ શું કરશે તો કે હાથ વડે લોટને શું કરે? દબાવે છે. નીચેની તરફ શું કરશે? પ્રેસ કરશે, દબાવશે, એટલે એનાથી લોટ બંધાય છે. એટલે મતલબ કે એના આકારમાં ફેરફાર થાય છે. તો ત્યાં શું મળશે? આકારમાં ફેરફાર થાય. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, સાયકલની સીટ નીચે જે સ્પ્રિંગ હોય છે, તો આપણે જેવા સાયકલ ઉપર બેસીએ છીએ એવી સ્પ્રિંગ શું થશે? દબાય છે. તો સીટ ઉપર નીચે થાય છે એટલે શું થશે? સીટનો આકાર પણ થોડોક બેસવાથી બદલાશે, સ્પ્રિંગનો આકાર બદલાઈ જશે અને સ્પ્રિંગ ઉપર નીચે પણ થોડી થાય છે એટલે શું થશે? આકારમાં ફેરફાર થાય છે. દિવાલ પર જડેલી ખીલી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ. તો દિવાલ પર જે ખીલી આપણે ઠોકેલી છે એ ખીલીને ઉપર આપણે રબર બેન્ડ લગાવી, આપણું રબર જે માથામાં નાખવાનું આવે છે એ લગાવી અને પછી એને આપણે શું કરીશું તો કે તેના એક છેડા પર વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચવાથી અને શું કરીએ? આપણે ખેંચીશું, રબર બેન્ડ છે, રબર બેન્ડને ખેંચીશું તો શું થશે? એના આકારમાં ફેરફાર થાય છે. બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી
તો ધાતુની ફૂટપટ્ટી જે લોખંડની છે, બે ઈંટો મૂકીને બે ઈંટો ઉપર આપણે મૂકીએ ફૂટપટ્ટી અને એના ઉપર વજન મૂકવામાં આવે કે મધ્ય ભાગની અંદર શું કરીશું, આપણે વજન મૂકીશું તો ફૂટપટ્ટી આમ વળી જશે. તો એ જે વળી જાય છે એ કોના કારણે આકાર બદલાયો? બળના કારણે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અવલોકનો પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થશે? આપણે ફુગ્ગો હોય, ફુગ્ગાને આમ પકડીને આમ દબાઈએ તો શું થશે? દબાઈશું તો આમ ગોળ મોટો થઈ જશે, છોડી દઈશું તો જે આકાર હતો એમને એમ થઈ જાય છે. એમનેમ પડેલો હતો, હવા ભરી પછી તો આકાર ફૂલી જાય છે, બરાબર. તો શું જોવા મળશે? તો કે દબાવવાથી એનો આકાર શું થશે? બદલાય છે. તો કે ફુગ્ગો છે એના ઉપર આપણે બળ લગાવ્યું, તો બળ લગાવવાથી એના આકારમાં શું થાય? ફેરફાર શક્ય છે. જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? તો કે રોટલી બનાવે મમ્મી એટલે આટલું નાનું ગોળ લૂંદા જેવું હોય અને એને વેલણ વડે વણી અને ગોળ મોટી રોટલી બનાવી દે છે, એટલે એના આકારમાં ફેરફાર થશે. તો આપણે બધા ઉદાહરણો પરથી જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. શું થઈ શકે છે? કે કોઈ પદાર્થ પર બળ લગાવવાથી પદાર્થનો આકાર બદલી શકાય છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ વડે આપણે સમજી ગયા કે બળ દ્વારા કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. શું કરી શકાય છે? કે બળ વિશે. તો કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં લાવી શકાય છે. ચાલો બીજો પોઈન્ટ જોઈએ. બીજું શું કરી શકીએ આપણે? તો કે જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય. શું કરી શકીએ? જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. બરાબર છે. ચલો બીજું શું કરી શકીશું? હમણાં જ ભણે આકાર બદલી શકાય. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. એના પછી શું કરી શકીએ છીએ? પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. ફેરફાર કરી શકાય. ક્લિયર? ચલો આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એવું નથી કે આ બધી જ અસરો ઉત્પન્ન કરશે, પણ થોડી ઘણી અસરો એમાંથી ઉત્પન્ન થઈ શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. તો આમ બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. એટલે કે કોઈ પણ પદાર્થના સંપર્કમાં આવો તો જ એ પદાર્થ ગતિમાં આવી શકે છે. તો આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકતો નથી. એવું બને કે કોઈ વસ્તુ પડી છે ને પડ્યો લોટ જાતે બંધાઈને આકાર બદલાઈ ગયો? ના, એવું પોસિબલ નથી. તો કોઈ પણ વસ્તુનો આકાર બદલવા, ગતિની દિશા બદલવા, ગતિની અવસ્થા બદલવા માટે આપણે શું કરવું પડે છે? કે પદાર્થ પર બળ લગાવવું પડે છે. તો અહીંયાથી આ જે પોઈન્ટ્સ આપણે લખ્યા છે તો એ પોઈન્ટ ક્વેશ્ચન આપણો કઈ રીતે પૂછાઈ શકે છે? કે પદાર્થ પર બળની અસરો વર્ણવો. શું કરવાનું છે? પદાર્થ પર બળની અસરો વર્ણવો એવો ક્વેશ્ચન પૂછાય તો 1, 2, 3 ને 4 પોઈન્ટ આમાંથી લખી શકાય છે. હજી વધારે ડિટેલ તમે ઉદાહરણ આપીને
દરેકના આ પોઈન્ટનું ઉદાહરણ આપો, ગતિની અવસ્થાનું ઉદાહરણ આપો, પદાર્થ ગતિમાં ફેરફાર, ઝડપમાં ફેરફાર થાય છે એવું કોઈ ઉદાહરણ આપીને બતાવો, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર થાય છે એવું ઉદાહરણ લખી અને આકારમાં ફેરફાર થાય છે, દરેકનું એક એક ઉદાહરણ લખીને પણ તમે આ પ્રશ્નને વધારે વિસ્તૃતમાં લખી શકાય છે. ક્લિયર છે? તો આજના લેક્ચરની અંદર આપણે બળ અને દબાણમાં આટલા પોઈન્ટ સુધી જ જોઈશું. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નોને આપણે ભણીશું. તો આજના માટે આટલા સુધી. ધન્યવાદ.